म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છો તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરી આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરીને તમારે સૌથી પહેલા પ્રોટોન VPN ને કનેક્ટ કરી લેવાનું છે। આપણે ઓલરેડી કનેક્ટ કર્યું છે। કનેક્ટ થઈ જાય પછી તમારે બહાર નીકળી જવાનું છે ને પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તો તમને કંઈક આ રીતે કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે મિત્રો આપણે તો ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે સૌથી પહેલા ઉપર જે ન્યૂ વિડીયો લખું છે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો અહીંયાથી તમારે જેના પર તમારા ફોટામાં વિડીયો બનાવવાનો હોય તો તમારો ફોટો લઈ લેવાનો છે। તો અહીંથી આપણો એક ફોટો છે સૌથી પહેલા આપણે લઈ લઈએ, બરાબર। તો અહીંથી આપણે ફોટો સિલેક્ટ કરી લઈશું, પછી તમને આગળની બધી પ્રોસેસ શીખવાડીશ, બરાબર। તો સૌથી પહેલા તમારો જે પણ ફોટો હોય તમારે અહીંયાથી લઈ લેવાનો છે, તો આપણે એક આ ફોટો છે એને લઈ લઈશું, બરાબર। પછી એને એડ ઉપર ક્લિક કરશું, એક નવા પ્રોજેક્ટની અંદર આપણો ફોટો આવી જશે અને એક નવો પ્રોજેક્ટ ક્રિએટ થઈ જશે, બરાબર। અને મિત્રો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે જરાક ટાઈમ નથી અથવા એમને વિડીયો નથી આવડતું અથવા મારી પાસે વિડીયો કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવાશે ને ચાર્જ તમને WhatsApp કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે। તો હવે આપણે શું કરશું, નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને કે એક્સેપ્ટ રેશિયો કરીને ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી 9:16 સિલેક્ટ કરી રાઈટ કરી લઈશું। ફોટા પર ક્લિક કરવાનું છે ને સ્ક્રીન ઉપર તમારે બે ફિંગરથી ટચ કરીને ઝૂમ કરી લેવાનું છે, ફોટો આપણો ફૂલ સ્ક્રીનની અંદર સેટ થઈ જશે। પછી તમારો ફોટો છે ને લાસ્ટમાં એન્ડિંગ વાળો પાર્ટ હશે ને ડિલીટ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે વોલ્યુમમાં જવું છે, એડ વોલ્યુમમાં જવું છે। અહીંથી આપણે આવી જઈશું વિડીયો સેક્શનની અંદર અને અહીંથી તમારે એક વિડીયોને લઈ લેવાનું છે, બરાબર। તો અહીંથી આપણે એક સૌથી પહેલાં વિડીયો છે ને સિલેક્ટ કરી લઈશું જે આપણે ડેમો વિડીયોમાં આગળ તમને બતાવ્યો, બરાબર। આ વિડીયો તમે ડેમોમાં જોઈ જશે ને અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમે જોઈ જશે, બહુ ટ્રેન્ડિંગમાં ચાલે, બરાબર। અને મિત્રો તમે આ વિડીયો છે તે ધ્યાનથી પૂરો જોતા રહેજો, તમારે બીજા કોઈનો વિડીયો જોવાની જરૂર નહીં પડે, તમે આપણો વિડીયો જોઈને આવો વિડીયો બનાવતા તે શીખી શકો છો, એ પણ એકદમ આસાનીથી। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોતા રહેજો। હવે આપણે એડ કરી દઈશું, આપણે ઓલ વિડીયો એડ થઈ જશે। તો આને સાઇઝ નાની કરી ઉપર ખૂણામાં સેટ કરશું અને નીચે તમને એક એક્સટ્રુડનો ઓપ્શન હશે ને આપણે ક્લિક કરી છે, એનો ઓડિયો અલગ થઈ જશે, બરાબર। પછી તમારા ફોટા ઉપર ક્લિક કરી ફોટાની લેન્થ જ્યાં સુધી સોંગની લેન્થ છે ત્યાં સુધી તમારે કરી દેવાનું છે કંઈક આ, બરાબર। પછી તમારે શું કરવાનું છે, આની અંદર હવે આપણે લગાવવાનું છે બીટમાર્ક, બરાબર। બીટમાર્ક કઈ રીતે લગાવવાનું છે, સૌથી પહેલાં તમારે સોંગ સાંભળવાનું છે, બરાબર। સોંગમાં તમે જો જે જગ્યાએ ઢોલનો બીટો આગળ છે એ જગ્યાએ તમારો કટ લગાવવાનો છે, તમે સાંભળો, બરાબર। તો અહીંયા તમારે પહેલો બીટ આવે છે આ જગ્યાએ અને ત્યાં તમારે આ બે ફિંગરથી ઝૂમ કરવાનું છે, સોંગની લેન્થ છે તો વધારે ઓછી થશે, બરાબર। તો આ તો વધારે રાખવાનું છે, તમને બીટ લગાવવામાં આસાની થશે। પછી પહેલો ઢોલનો બીટ છે ત્યાં આવી અને તમારે તે કટ કરી લેવાનું છે, આગળ જવાનું છે, ફરીથી આગળ જઈ કટ કરી લેવાનું છે, ફરીથી આગળના બીટે જઈ કટ કરી લેવાનું છે। તો આપણે 3 કટ લગાવ્યા છે, સૌથી પહેલાં તમે જોઈ લો એકવાર, 3 બીટ કમ્પ્લીટ છે ઢોલ પ્રમાણે, બરાબર। પછી આગળનું બીટ અહીંયા આવે છે તો ત્યાં કટ કરી દેવાનું છે, ફરીથી આગળ જઈશું, આગળના બીટે જઈ કટ કરી લઈશું, ફરીથી આગળના બીટે જઈ કટ કરવાનું છે। આ રીતે જે જગ્યાએ ઢોલના બીટ આવે છે લાસ્ટ સુધી તમારે બધા કટ લગાવી દેવાનું છે, બરાબર મિત્રો। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જલ્દી કરી દેજો। भाई ने बोला करने का तो करने का।
તો મિત્રો સૌથી પહેલા આપણે મેં આગળ તમને શીખવાડ્યું એ રીતે આપણે આખા વિડીયોની કટ લગાવવાનું છે, કંઈ અલગ નથી. જે રીતે આપણે કટ લાગે છે સ્ટાર્ટિંગમાં લાસ્ટ સુધી એ જ રીતે કટ આવે છે, ફક્ત તમારે રીતે કટ લગાવી દેવાનું છે. તો આપણે બધા કટ લગાવશું તો વિડીયો લાંબો થઈ જશે. તો ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવી દઈએ, પછી તમને આગળ પ્રોસેસ બધી શીખવાડી દઉં. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે સોંગની લાસ્ટ સુધી છે તે બધા કટ લગાવી દે છે. અહીંયા તમે જોઈ શકો છો. તો કંઈક આથી તમારે કટ લગાવવાના થશે. અહીંયા તમે જોજો આપણે કેટલા કટ લગાવ્યા છે, બરોબર. આટલા કટ લગાવી તમને વિડીયોમાં બતાવ્યું તો આપણો વિડીયો વધારે લાંબો થઈ ગયો. તો આથી તમારે બધા કટ લગાવી દેવાનું છે. કટ લાગી જાય પછી આપણે લગાવવાનું છે અંદર ઇફેક્ટ. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી જે પહેલો ઢોલનો બીટ આવે છે તમે જોઈ લો અહીંયા, બરોબર. ત્યાં આવી જવાનું છે, ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને અહીંયા તમને ઘણા બધા ઇન એનિમેશન અંદર એનિમેશન જોવા મળી રહેશે. અહીંયા તમે જોઈ શકો છો, બરોબર. તો આની તમારે વાઇબ્રેશન વાળી ઇફેક્ટ ઓપ્શન છે એની અંદર આવી જવાનું છે. અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે. તો આની અંદર આપણે કઈ ઇફેક્ટ વાપરવાની છે, આની અંદર તમને જોવા ના મળે તો અહીંયા તમારે સર્ચ કરવાનું છે અનફ્લોડ, બરોબર. અહીંયા તમે નામ જોઈ શકો છો. તો અનફ્લોડ તમે સર્ચ કરશો આથી તમને પહેલી જ ઇફેક્ટ જોવા મળી રહેશે, બરોબર. તો અહીંયા તમારા ઉપર ડેમો વિડીયોમાં પહેલા જોવાનું છે કઈ ઇફેક્ટ લગેલી છે, બરોબર. તો અહીંયા તમે જોલો જે 3 તાલી બીટમાં આપણે સોંગ મિક્સ થયેલું છે એટલે એમાં 3 તાલી આવશે ને પછી એક ખંજરી આવશે. તો આ 3 ઇફેક્ટ છે તે આપણે લગાવશું અનફ્લોડ વાળી, બરોબર. અહીંયા તમે જોઈ લો આપણે ઉપર આવતી નથી એટલે સર્ચ કરીને લાવવી પડે છે અનફ્લોડ વાળી ઇફેક્ટ, બરોબર. હવે તમે જોલો 3 તાલીનું કમ્પ્લીટ આવી જશે, બરોબર. અહીંયા બીજી ઇફેક્ટ આવે છે. તો એના માટે ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું. અહીંયા તમારે ઇન એનિમેશન અંદર તમારે સર્ચ કરવાનું છે પેનલિંગ, બરોબર. પેનલિંગ તમે સર્ચ કરશો અહીંયા સ્પેલિંગ પર તમે જોઈ શકો છો. પેનલિંગ સર્ચ કરશો એટલે તમને પેનલિંગ વાળી એક પહેલી જ ઇફેક્ટ જોવા મળી રહી છે, તમે જોઈ શકો છો. તો ઇફેક્ટને તમારે લગાવી લેવાનું છે, બરોબર. પછી આગળ જવાનું છે તો ફરીથી આપણે એનિમેશનમાં જશું, સર્ચમાં જશું અને અનફ્લોડ સર્ચ કરશું એટલે આપણે અનફ્લોડ વાળી ઇફેક્ટ આવી જશે. પછી ફરીથી આગળ જશું, એનિમેશનમાં જશું અને અહીંયા સર્ચમાં જશું મિત્રો અનફ્લોડ સર્ચ કરવાનું છે. 3 વાર તમારે લગાવવાનું છે અનફ્લોડ વાળી ઇફેક્ટ અને 1 વાર લગાવવાનું છે તમારે પેનલિંગ વાળી ઇફેક્ટ, બરોબર. બસ તમારે આટલું યાદ રાખવાનું છે આ વિડીયોની અંદર. એકદમ સિમ્પલ છે, બસ તમારે કંઈ જ કરવું નથી. આટલું તમે યાદ રાખશો એટલે તમારો વિડીયો એકદમ આસાનીથી બની જશે, બરોબર. 3 વાર અનફ્લોડ વાળી ઇફેક્ટ અને 1 વાર પેનલિંગ વાળી ઇફેક્ટ, બરોબર. આપણે 3 વાર અનફ્લોડ વાળી ઇફેક્ટ થઈ ગઈ છે તો હવે લગાવશું પેનલિંગ વાળી ઇફેક્ટ, બરોબર. આ રીતે, બરોબર. હવે તમે એકવાર જોઈ લો આપણે ઇફેક્ટ લગાવી છે, બરોબર. આ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે લાસ્ટ સુધી છે તે ઇફેક્ટો લગાવતું રહેવાનું છે. આ અંદર બીજી કોઈ ઇફેક્ટની યુઝ નથી થયેલો, બસ આ મેં તમને કીધી એ 2 જ ઇફેક્ટનો યુઝ થયેલો છે. હજી એકવાર તમને મિત્રો કહી દઉં કે 3 વાર તમારે લગાવવાની છે અનફ્લોડ વાળી ઇફેક્ટ અને 1 વાર લગાવવાની છે પેનલિંગ વાળી ઇફેક્ટ, બરોબર. લાસ્ટ સુધીમાં આ રીતે કરતું રહેવાનું છે, તમારા વિડીયો કમ્પ્લીટ બની જશે. અને આપણે જે બ્લર વાળી ઇફેક્ટ લેવા માટે ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટની અંદર જશું. એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી દો, લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે બ્લરવાળી ઇફેક્ટ લગાવવા માટે આલો બ્લરવાળી ઇફેક્ટ છે ને લગાવી લઈશું. આને 0 કરી અને ફૂલ કરી દેવાનું છે ને પછી રાઈટ કરી લેવાનું છે. એ રીતે આપણે બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે. અને જ્યાં સુધી બ્લર છે ઉપર ઓલી વિડીયોમાં તમારે જોતું રહેવાનું છે. અહીંયા તમે જોઈ લો, અહીંયા સુધી કંઈક બ્લર છે, બરોબર. તો અહીંયાથી તમારે અહીંયા સુધી કરી લેવાનું છે, બરોબર. બરોબર. આટલા અહીંયા સુધી તમે જોજો 10 સેકન્ડ છે, લગભગ 10 સેકન્ડ સુધી છે બ્લર, તો ત્યાં સુધી રાખવાનું છે, પછી બ્લર હટી જશે, બરોબર. તો આ રીતે બધી ઇફેક્ટો લગાવી દેવાની છે એટલે કમ્પ્લીટ થઈ જશે. પછી જે ઓલે વિડીયો છે ને આપણે ક્લિક કરી અને ડિલીટ કરી લઈશું એટલે આપણો વિડીયો કમ્પ્લીટ થઈ જશે. હવે તમારે શું કામ છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમારે હવે છે તે નેક્સ્ટ વિડીયો કેવો બનાવતા શીખવું છે તો મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આપણે આગળનો વિડીયો છે તે એ ટોપિક ઉપર લાવી દઈશું, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે વિડીયોને સેવ કરવાની ઓપ્શન જે એરો છે એના પર ક્લિક કરી અને ફૂલ કરી લઈશું અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ ફૂલ એચડી અંદર સેવ થવાનું કમ્પ્લીટ ચાલુ થઈ જશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.